ના દાળ પલાળવી, ના પીસવી, ના રવો, ના વડા તળવા. અરે ગેસ પણ ચાલુ નથી કરવાનો અને 10 મિનિટમાં બનશે દુનિયાના સૌથી સહેલા ઠંડા ઠંડા સોફ્ટ ઇન્સ્ટન્ટ હમ્મ. દહીં વડા. તો દહીં વડા તૈયાર કરવા એક બાઉલમાં અડધો કપ દહીં લેશું. એને થોડું આ રીતે વિસ્ક કરી સ્મૂધ કરી લેશું. અને પછી એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી થોડીવાર સાઈડ પર રાખીએ. હવે એક બીજા બાઉલમાં ચાળો રાખીએ. એની અંદર 3 ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરીએ. સાથે 2 કપ જેટલું ફ્રેશ મોળું દહીં ઉમેરી સારી રીતે મિક્સ કરી બધા જ દહીંને ખાંડ સાથે મિક્સ કરતા જઈ ચાળી લેશું. તો ચાટનું સ્પેશિયલ મીઠું દહીં તૈયાર થઈ ગયું છે. થોડીવાર ફ્રીઝમાં રાખી દઈએ. હવે વડા તૈયાર કરવા બ્રેડ લેશું અને બ્રેડની કિનારીઓને કાપી લેશું. ત્યારબાદ એક બ્રેડને તૈયાર કરેલી પતલી છાશમાં 5 સેકન્ડ બોળી એક્સ્ટ્રા છાશને સ્ક્વીઝ કરી લેશું અને બ્રેડ પર થોડા કાજુ કિસમિસ રાખી હળવા હાથે બ્રેડને વડાનો શેપ આપી દેશું. તો તળિયા વગર દહીં વડા માટેના સોફ્ટ ઇન્સ્ટન્ટ વડા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે વડાનું પ્લેટિંગ કરીએ, જેના માટે એક પ્લેટમાં તૈયાર કરેલા વડા રાખી દેશું. વડા બિલકુલ ના દેખાય એ રીતે એના ઉપર તૈયાર હમ્મ. કરેલું ઠંડુ ઠંડુ મીઠું દહીં ઉમેરીએ. સાથે આપણે ખજૂર આંબલીની ચટણી ઉમેરીશું. થોડી કોથમીર મરચાની ગ્રીન ચટણી ઉમેરીએ અને હવે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ. ત્યારબાદ થોડો શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીએ અને ચટપટા ટેસ્ટ માટે થોડો ચાટ મસાલો ઉમેરીએ. હવે ઉપરથી તૈયાર કરેલા દહીં વડાને દાડમના દાણા અને કોથમીરના પાન સાથે સજાવી દેશું. અહીંયા તમે જુઓ, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ સોફ્ટ, હમ્મ. જોરદાર ટેસ્ટી ઇન્સ્ટન્ટ દહીં વડા તૈયાર થઈ ગયા છે. આ દહીં વડાને ઠંડા ઠંડા સર્વ કરજો, ખૂબ મજા આવશે. આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો